સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અરવલ્લીથી માલપુર નજીક જીતપુર પાસે દાહોદથી અંબાજી જતા બે પદયાત્રીઓને અજાણ્યા વાહને અડફેટે લઈ અકસ્માત કરી મોત નિપજાવી નાસી ગયેલ વાહન ચાલકને ગણતરીના જ કલાકોમાં માલપુર પોલીસે ઝડપી પાડ્યો છે। આ વિગતે વાત કરવામાં આવે તો માલપુર નજીક થયેલા અકસ્માતમાં બે અંબાજી પદયાત્રીઓના મોતને લઈ માલપુર પોલીસે ફરિયાદ નોંધી માલપુર પીઆઈ કે.આર. દરજીએ સ્થળની ઝીણવટભરી તપાસ કરતા અકસ્માત વહન કરનારના તૂટી ગયેલા ભાગો મળી આવ્યા। જે આધારે પોલીસની વિવિધ ટીમો બનાવી માલપુરથી લુણાવાડા હાઈવે પર આવેલા હોટલો, પેટ્રોલ પંપો, દુકાનો, ટોલ પ્લાઝા પર લાગેલ સીસીટીવી ચેક કરી સાથે વાહનોના ફાસ્ટેગના રિપોર્ટ મેળવી ઉપયોગ કરતા અંબાજી પદયાત્રાના અકસ્માતમાં આઈસર ટ્રક GJ09AU 8804ની ઓળખ થતા આરોપી હિંમતનગરના ઝહીરાબાદ સૌગટનો મોહમ્મદ આકિબ અહમદભાઈ રાજીને માલપુર પોલીસે ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર વાલમ બારિયા, અરવલ્લી, માલપુર।